અને જે અમારી યથાશક્તિ પ્રમાણે અમે આ વ્યવસ્થા કરી છે. એટલે આગાકી હેલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? આજે અમે જઈ રહ્યા છીએ હાપેશ્વર. જે હાપેશ્વરની પેલી સાઈડ જે અમે આગલો વિડીયો બનાવ્યો છે એમાં જે આજી, આપણી ભાષામાં આજી, એ લોકો ત્યાં રહે છે. એમને અમે કીધું હતું કે અમે કદાચ તાડપત્રી લઈને આવીશું, અને આજે અમે તાડપત્રી લીધી છે. ત્યાં જઈએ એમને થોડીક મદદ કરીશું, અને કપડાં લીધા છે થોડા, અને ત્યાં અમે પણ જઈએ અને બતાવીએ તમને. ત્યાં જઈએ છીએ અને અમે પણ ત્યાં થોડો ટાઈમ રોકાશું, તાડપત્રીનું કરશું કદાચ, અને કદાચ પહેલાં જમવાનું બનાવીને ખાઈશું, પછી કામ કરીને પાછા રિટર્ન આવીશું. તો દોસ્તો, જે આગળનો વિડીયો બનાવ્યો હતો આપણે, એમાં જે માજી હતા એમને ઘરે ગયેલા આપણે, અને ત્યાંની પરિસ્થિતિ જોઈ હતી. લાઇટ નથી, ઉપર તાડપત્રી ફાટેલી હતી, અને અમે તાડપત્રી લઈને આવ્યા છે અને જઈએ છીએ હવે ત્યાં, અને તાડપત્રી કદાચ આપીશું. અને આ ડબ્બા છે, અંદર ડબ્બા 2-3 ડબ્બા એ રીતે છે, જે સામાન મૂકવા માટે એમને ચાલશે એ આપીશું. અને અમે પણ ગેસના બોટલને એવું લઈને આવ્યા છે. અમે પણ ત્યાં જઈને જમવાનું બનાવીશું અને ખાઈને આવીશું એવો વિચાર છે. અને અમે પેલો જે સુનિલ ગયે વખતે અમારી જે બોટ ચલાવીને આવ્યો હતો એના માટે અમે કપડાં લાવ્યા હતા, પણ એ મજબૂરી જતો રહ્યો એવું કીધું છે આ છોકરાએ. આને અમે શર્ટ પહેરાવીએ છીએ. અને અમારી રેડીમેડની શોપ છે ડાયમંડ ફેક્ટરી, ડાયમંડ ફેશન, અને આદિવાસી ટ્રેડિશનલ ડ્રેસ એ માટે પ્રખ્યાત છે. અને સૌથી પહેલાં ટ્રેડિશનલ એટલે આદિવાસી શર્ટ એટલે જે રેડીમેડ એ અમે બનાવવાનું શરૂઆત કરી હતી. અને આ છોકરાને જો સેફ્ટી ફર્સ્ટ, અને આ જ અમે કદાચ અમે યુઝ કરી હતી, પહેલાંના વિડીયોમાં બતાવેલી છે. કદાચ એની પછી અમે જ યુઝ કરીએ છીએ પાછા એવું લાગે છે. સ્પીકર હજુ સુધી તૂટ્યું નથી, પણ કોઈ પણ નાવડીમાં જાય તો સેફટી રાખવી જોઈએ, અને સેફટી ફર્સ્ટ, બરાબર. અમે બધા સેફટી પહેરીને જ જઈશું. અમે આવેલાના અઠવાડિયું થયું છે અહીંયા, અને વરસાદ જબરજસ્ત પડ્યો હતો. કઈ રીતે તમે રહેતા હતા? કઈ રીતે ખૂણે ખૂણે ફ્લાઇટ વાળીએ હું. એટલે વરસાદ અહીંયા પડે એટલે પેલા ખૂણે જતું રહેવાનું, પછી ત્યાં પડે એટલે આ ખૂણે આવતું રહેવાનું. અને આ ઉપર જુઓ તમે, તાડપત્રી પણ ફાટી ગઈ છે, અને બધું તહેસ મહેસ છે. નીચે જુઓ તમે, પાણી જ પાણી છે બધી જ જગ્યા પર. અહીં જુઓ ત્યાં પાણી પાણી છે. ભાઈ
અમે ગયા વિડીયોની અંદર અહીંયા આવેલા અને અહીંની પરિસ્થિતિ જોયેલી અને અમે કાકીને કીધેલું કે અમે આવીશું, કદાચ શક્ય હોય ને તો અમે પ્રયત્ન કરીશું કે આ તાડપત્રી અમે મોકલાવીશું અહીંયા સુધી પહોંચી જાય. નહીં તો અમે કદાચ 2-4 છોકરાઓ આવીને પણ અહીંયા અમે અને કાકી કહે કે હા મેં જાણી રહેલી કે હા કદાચ નહીં જ આવે પેલા, પણ કાકીને આજે લાગ્યું કે નહીં આવી ગયા એમ. કાકીને પણ સારું લાગ્યું અને અમે આવી ગયા અને આ તાડપત્રી છે. હવે એ લોકો એમનો છોકરો પણ છે, એમની વહુ છે, અહીંયા એકલા રહે છે અહીંયા, પણ સામે કાંઠે એમના છોકરાને એવું રહે છે. એ લોકો અત્યારે અહીંયા આવી ગયા છે તો એ લોકો આખી તાડપત્રી ઉપર નાખી આપશે અને એ લોકો રહેવાના છે અહીંયા. અને જે અમારી યથાશક્તિ પ્રમાણે અમે આ વ્યવસ્થા કરી છે અને અમે પણ અમને પણ મજા આવી, કાકીને સારું લાગ્યું અને અમને પણ એક દિલથી ખુશી થાય છે. અને હવે અમે જઈએ છીએ સીધા નીચે. અમે પણ સવારના નીકળ્યા છે તો કંઈક બનાવીએ અને ખાઈએ. બિયારો લાવવાનો છે? બિયારો કઈથી નો બિયારો પૈસા થઈતા લઈને. બરોબર, એટલે ખેતી કરો કે ને તમે? તા ખેતી એક અહીંયા છે થોડી થોડી એવું કે? આજ ઓણગાડે ખોદવું પડ્યો એમ. બરાબર. બરાબર. તો કાકી આવા છોરાને ભણાવવા જોઈએ તમારે. એ લોકો આ જગ્યા ઉપર ખેતી કરીને ખાય છે. પેલી બાજુ ટેકરા પર હાથથી ખેડે છે, બળદ બી નથી, બળદ એવું બી નથી અને હાથથી ખેડે છે. અને એટલે આવે ટેકરાઓની અંદર એ લોકો એમની ખેતી કરે છે. જે કંઈ થોડી ઘણી ખેતી બચી છે એ આ ટેકરાઓની અંદર એ લોકો કરે છે. અને બળદ પણ નથી એમની જોડે, હાથથી ખેડીને એ લોકો એમનું ગુજરાન ચલાવે છે. આ અમે આ પેલા ગઈ વખતે સુની લાવ્યો હતો અમારી જોડે, એના માટે અમે લાવ્યા હતા. એક ત્યાં આપ્યું અને આ 2 શર્ટ છે જે એમની પસંદના છે, આ સાઈડ પહેરે છે અને આપણી કપડાની દુકાન છે એ ટાઈપ છે. આજે તમારે મજા આવશે. કેવું? આને કમ્પ્લીટ આવી ગયું. પેલા છોકરાને થોડુંક નાનું પડતું હતું પણ અમે સુનિલના માપના લાવેલા. એ અહીંયા કર થોડું મોટું પડશે પણ હવે આ જરીક મોટો થતે થતે પેટ્રોલ બતાવે. તો દોસ્તો ફાઇનલી અમે આપેશ્વરથી નીકળી ગયા છે અને મહારાષ્ટ્રમાં હતા. અમે નીચે જમવાનું બનાવીને જમીને મસ્ત એવું નાહ્યા અને હવે જઈએ છીએ. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કંઈક નવી વાતો, નવો વિડીયો, નવું જે સમાજને લગતી કોઈ વાતો હોય તો કંઈ પણ નવું લઈને આપણે આવીશું એવું વિચાર્યું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.